નમસ્કાર ખેડૂત મિત્રો, ચોમાસુ સિઝનની અંદર જે ઓરવેલી મગફળી વાવેલી હોય એના તમને છેલ્લા 1-2 વર્ષથી ખેડૂતો 50-60-65 દિવસે મગફળી પહોંચે એટલે ટ્રેક્ટર લઈને રાપલતા જોવા મળે છે. અને એવા વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે ઉત્પાદન લીધા વગર ખેડૂતો મગફળીને રાપલી નાખે છે. તો આવું મોંઘાદાટ બિયારણને એ જે ખર્ચો છે ત્યારે ખેડૂતને રાપલવું પડે ને ત્યારે ખરેખર બહુ દુઃખ થાય. અહીંયા શું ભૂલ થાય છે, ક્યાં જ્ઞાનની જરૂર છે, એના વિશેની વાતચીત કરવાની છે. ખેડૂત મોલ દ્વારા મેં લગભગ આજથી 1-1.5 મહિના પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ જે ખેડૂતોને 20-25 દિવસથી મગફળી પીળી સતત રહેતી હોય તો એને ખાલી ઉપરથી જ નકરા ફુવારા નથી મારવા કરવાના, એને નીચેથી મૂળને મજબૂત કરવાનું છે. મેં એમાં એજી ગોલ્ડ અને માઇકોરાઇઝાની ભલામણ કરી હતી, અથવા તો બીજા કોઈ પણ સારા બેક્ટેરિયા પણ તમે ઉપયોગ કરી શકો છો જેના લીધે મૂળમાં ફૂગ ન લાગવી જોઈએ. એક એવું જ ખેતર અહીંયા મળ્યું છે. હું ઘોઘાવદર ગામની જ નજીકના વિસ્તારમાં જ્યાં ખારસનો વિસ્તાર કહેવાય છે એવા કિશોરભાઈ ધડુકની વાડી આ 5 વીઘાના ઘેરામાં ઊભો છું. અહીંયા સેમ આ મગફળી જે છે એ ઓરવેલી છે. લગભગ 45-50 દિવસની મગફળી આપણી કિશોરભાઈ 25 તારીખે વાવેલી. કિશોરભાઈને જે સારામાં સારો અનુભવ થયો છે, ખેડૂત મોલે એને જે ભલામણ કરી, જે રસ્તો ચીંધો, એનાથી જે ફાયદો થયો છે એ આપણે એમના જ મોઢેથી સાંભળવું છે. કોઈ પણ જાતની વધારાની કે વધારાના એ વખાણ નહીં કરે. એને જે અનુભવ્યું છે, એને જે પરિણામ મળ્યું છે એ તમે કિશોરભાઈ તમારા શબ્દોથી રજૂ કરો કે તમારા ખેતરની શું પરિસ્થિતિ હતી, તમે ખેડૂત મોલે આવ્યા, તમને પ્રશ્ન શું હતો, તમને શું એની સલાહ આપવામાં આવી, એ ચર્ચા કરો. હવે ખેડૂતભાઈને એ જણાવવાનું કે આપણે માંડવી મારી બગડતી હતી સાહેબ, અને પીડી આવી આ રહી ને આ ટાઈપ હાવ બગડી ગઈ હતી, છોડવા હતા. ઓકે, આ પસાટનો ભાગ છે પાણીનો. અચ્છા. એટલે સાહેબે મને એજી ગોલ્ડ અને માઇકોરાજા ઉપર ચાહે વધારે માંડવી પીડી હોય ત્યાં ચાહે યુરિયા સાથે નાખવાની સલાહ આપી હતી. ઓકે, એટલે આટલી માંડવી છે ને સાહેબ, આ ખરાબ વધારે હતી, કદાચ ઉપાડી નાખવી પડે, વધારે પીડી હતી એટલે અહીંયા ઘાટું નાખ્યું. એટલે ચાહે અહીંયા દિનેશ સાહેબે નખાવ્યું. ઓકે, અને પછી આ ખારચનો ભાગ કહેવાય. સમજાય. આ જમીનના સાહેબ 2 પ્રકાર છે. ઓકે, પાછળનો ભાગ ખારચ આવે, આ ઢોરો જમીન આવે, પાણી પકડી ન રાખે. ઓકે, તો ઈ ભાગમાં ખાલી આછું વેર્યું હતું, અહીંયા થોડુંક વધ્યું હતું યુરિયા સાથે. અને એટલે અત્યારે હવે 20 દિવસે રિઝલ્ટ મળ્યું. એટલે આ હાવ પીડી હતી કાળી થઈ ગઈ, ઈ લીલીછમ થઈ ગઈ. અહીંયા આછું 10% છે પીડા જેવું. હા હા. અને આ ઢોરો જમીન પાણી ન પકડી રાખે ઈ અત્યારે પીડું થયું. અચ્છા, જ્યાં આછું તમે એજી ગોલ્ડ માઇકોરાઇઝા ઉડાડ્યું ત્યાં અત્યારે થોડી ઘણી પીડાશ દેખાય છે. જ્યાં ઘાટું નાખ્યું છે ઈ પાછું અત્યારે લીલીછમ થઈ ગઈ. ઓકે, એટલે ખાતર હતું યુરિયા થોડુંક ઓછું હતું એટલે વધે મેં નહોતું ખાતર, એટલે હાવ આછું નાખ્યું. ઈ પીડી છે. ગઈકાલે તમે ફોન કર્યો કે સાહેબ આ ફેરફાર દેખાણો છે તો આપણે પાછું નાખી દેવું છે, એવું તમે વિચાર રજૂ કર્યો. એટલે 100% એજી ગોલ્ડ અને માઇકોરાજા છે ને, મૂળનો વિકાસ કરવામાં આવે ને તો માંડવી ઉપાડી નાખવાની કઈ જરૂરિયાત નથી રહેતી. ઓકે, અને ઉપરથી આપણે જે ફૂગનાશક છાંટી તો એનું રિઝલ્ટ એવું બધું મળે નહીં આપણને. ઈ છે, અથવા તો પીડાશ માટેની દવાઓ એ છાંટીએ એના રિઝલ્ટ મળે છે, પણ લાંબા સમયથી જે પીડી હોય ને એમાં નથી. 2-5 દિવસ થોડુંક એવો સુધારો દેખાય. બાકી આનો મને તો એવું લાગે છે કે ખોટી સલાહ નથી ખેડૂતભાઈને. ઓકે, પણ આ એક વખત નાખવું તો જોઈએ, એમ બહુ ખર્ચોય નથી, એમ યુરિયા સાથે નાખી દેવાનું. તો ભાઈને કિશોરભાઈને ખૂબ સારું એવું પરિણામ એજી ગોલ્ડ અને માઇકોરાઇઝાનું મળ્યું છે. અત્યારે સરસ મજાનું વાતાવરણ છે. ખેડૂતોને ઓરવેલી હોય તોય ભલે, અથવા તો હમણાંની જે વાવણીની મગફળી છે એમાં બીજું કોઈ ખર્ચો નહીં કરતા. ઈયળ આવી છે તો ઈયળની દવા મારો, એની અંદર ના નથી, પણ મૂળને મજબૂત કરવાનું આયોજન કરો. એટલે જ્યારે વરસાદ સારો થશે ત્યારે આપણો છોડ જે છે એ સીધી ગતિ પકડી લે, એનો જે સમય જે છે એ જળવાઈ રહે. તો આવી પરિસ્થિતિ છે. તમને આ વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રો જે છે એના સુધી પહોંચાડજો, વિડીયોને શેર કરજો, અને અમારી જે ફેસબુક ચેનલ છે એને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર. અને હા, અમારી ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા પ્રશ્નોના ઉકેલ મેળવો.